તમને બધાને એક પ્રશ્ન પૂછું. ઘણાને જોજો આજે તે ઇંગ્લિશ બહુ કાચું હશે, આપણે ગુજરાતી લોકોનું તો ખાસ ઇંગ્લિશ કાચું હોય. કેમ કાચું રહી ગયું કહેશો? કાચું રહી ગયું એનું કારણ શું ખબર છે? નાનપણથી જ નેગેટિવ વિચાર કે ઇંગ્લિશ આપણને ફાવે જ નહીં, ઇંગ્લિશ આવડે જ નહીં. એના બાપાએ બોલ્યા હોય કે મારું ઇંગ્લિશ કાચું રહી ગયું, એટલે પહેલેથી એને એવું ઇંગ્લિશ પાકું, ઇંગ્લિશ કાચું જ હોય. આપણે ગુજરાતી મીડિયમ વાળા ઇંગ્લિશ આવડે જ નહીં, આપણું કાચું જ હોય. મેથ્સ મને ફાવે જ નહીં, એટલે નથી ફાવતું. નથી, ના ફાવે, ના ફાવે, ના ફાવે એટલે ના જ ફાવે. ફાવે, ફાવે, ફાવે એટલે ફાવે જ, ફાવે છે. નથી ફાવતું એનું કારણ જ નેગેટિવ વિચાર છે, અને ફાવે જ છે એનું કારણ પોઝિટિવ વિચાર છે. જે કંઈ ફાવે છે એનું કારણ પોઝિટિવ વિચાર, નથી આવડતું, નથી ફાવતું એનું કારણ નેગેટિવ વિચાર.